હલો, હા કોણ? દેહુર બોલું. દેહુર આખું નામ? દેહુર પરમાર. પરમાર છો તમે? હા, ઠીક, એટલે પરમાર આવો હેમાં? દેવી પૂજકમાં. દેવી પૂજક માં આવો તમે? હા, ના ના યાર, તો શેમાં આવે? દેવી પૂજક માં તમે થોડા આવો યાર. અમે તો ઠેઠ મૂળી પરમાર જે કપાઈ ગયા ને સોઢા પરમારું, ઈ મહિલા પરમારું છે ઈ. ઈ મહિલા પરમાર છો, પણ તમે દેવી પૂજક કે વાઘરી? હું ત્રણ ત્રણ જાત વાળો છું. તો ત્રણ જાત વાળા છો તો પછી તમારે સાંભળો હું મેન ગણાઈ અત્યારે દઉં. બોલો. આજથી 150 વર્ષ પેલા છે ને અમે ભીલ છે ને ભીલ આદિવાસી છે ને ભીલ આદિવાસી ઈ હતા. હા પછી અંગ્રેજો જયારે આથી નીકળી ગયા ને તે પછી ગામમાં ગયા પછી વાઘરી અમે હતા બધા બધા છે ને ઈ સમજ્યા. અને અત્યારે વાઘરી ઘણા વર્ષો પહેલાના. તો અત્યારે મોરારજી બાપુ એ દેવી પૂજક. આ સમાજ છે ને એક દેવીઓને પૂજવા વાળો સમાજ છે, એટલે આનું નામ ભાઈ દેવી પૂજક. આમ મનોરંજન માટેનું. પછી સરકારે શીખાઈ લીધું કે હાલો ભાઈ આજથી આનું નામ દેવી પૂજક. બીજું હું મોરારજી બાપુ સહી સિક્કા કીધી દેતા આપણે સ્વીકારવામાં હું વાંધો. તો હું તો ગર્વથી દીપકભાઈ, હું તો ગર્વથી કહું, હું આદિવાસી ભીલે છું, હું વાઘરી છું, વાઘરી મારી મેન જાતિ છે, અને દેવી પૂજક છું. દેવી પૂજક એટલે આપણો સમાજ 18 વર્ણ કરતા દેવીઓને જાજો પૂજે છે, એટલે આપણે દેવી પૂજક. મને તો હું ગર્વથી કહી શકું, મને કોઈ ખોટું ન લાગે. પણ એમને તમારે વાઘરી તમે મેં તેથી તમને કીધું, અત્યારે તમને દુઃખ લાગ્યું છે મારી વાત સાંભળો. તેથી મેં તમને કીધું કે ભાઈ હું દેહુર પરમાર એમ નહીં. સાંભળો, તેથી તો હું સંબંધ ના લીધે કઈ બોલ્યો નતો. અરે સંબંધ ના લીધે તો તમે એમ નહીં, મેં ક્યાં તમને ખોટું કીધું? કઈ સાંભળો તમે પાછા તમે તમારા મોઢે કીધું તું. તમે તમારા મારી વાત સાંભળો. તમે તમારા મોઢે તમે તમારા મોઢે લાઈવ માં શું બોલતા તમે કે તમે બધા વાઘરા સવો, એટલે મેં તમને કીધું ભાઈ હું વાઘરી તમ તારે ભાઈ તમે દેવી પૂજક રહ્યો. મેં તમને ક્યાં કોઈ દી કોન્ટેક્ટ કર્યો ભાઈ? અરે આખી સમાજ ને તમે નતું કીધું ભાઈ? પણ ઈ દેવી ગાળું બોલે એને કીધું મેં. ના ગલત ન બોલો યાર. હું જિંદગીની માલપા દેહુર પરમાર કોઈને ખોટો વેણ કેવા રાજી નથી, તમે સમજો. માતાજીને તમે જેમ ફાવ એમ બોલો છો તો એને કીધું છે મેં. એમ નહીં, હું કોઈ દી ખોટા વિરોધમાં કોઈ દી હોવ. હાલો એ હું સ્વીકારું. એક કબૂલ કરો, હાલો તમે કબૂલ કરો કે માતાજીને ગાળું બોલો છો તમે. કોણ? તમે ઈ બોલતા હોય, હું નથી બોલતો. તમે બોલો છો. તમે અરે હું બોલું તો ભલા માણા મારી જનેતાનું ધાવણ લાગે. શું વાત કરો તમે? એ મેં જેને કીધું ઈ શબ્દનો ઉચ્ચાર કર્યો ઈ કોને કે જે દેવી ગાળું બોલે છે. તો એવો વાહે એ દીપકભાઈ વાહે તો થોડોક ઉલ્લેખ કરાય. વાહે એવો ઉલ્લેખ કરી દેવાય તમારે. તમે વાહે છે ને ઉલ્લેખ કરી દેવાય કે હું ભાઈ દેવીઓને ગાળું બોલું છું ને એને હું કહું છું, એમ તો તમારે કહેવાય. ખુલ્લે આમ બીજાને ન કહેવાય. તમે ઈ મારી વાત સાંભળો, તમે તો ઈ શબ્દ મારી વાત સાંભળો. બીજી વાત બીજી વાત અત્યારે તમે કેવા છો? અત્યારે હું અત્યારે ભીલે છું ને અત્યારે હું દેવી પૂજક છું ને અત્યારે વાઘરી છું, હું ત્રણે છું. તમારે દેવી પૂજક અત્યારે તમારે કહેવાનું છે કે વાઘરી કહેવાનું છે? અત્યારે દેવી પૂજક. હાલો હું દેવી પૂજક છું અત્યારે, કારણ કે ભાજપ છે ને અત્યારે દેવી પૂજક હાલી ગયો ને હજી આજથી. બરાબર. અત્યારે હું કોની હારે વાત કરું છું? દેવી પૂજક હારે વાત કરું કે વાઘરી હારે વાત કરું? ત્રણે ભેગા હારે. તમે જે સ્વીકારો ઈ ભેગા. મારે એકની હારે વાત કરવી છે. કાં તો વાઘરી કયો કાં દેવી પૂજક કયો. અત્યારે મનોરંજન માટે હું દેવી પૂજક, એટલે મને દેવી પૂજક કયો તો હાલે. અને બીજી મારી ઓરિજિનલ જાત હોય તો હું વાઘરી. સાંભળો, ઓલો કેવો કહેવાય, શું કહેવાય, નિકુલ પરમાર છે, તમને વાઘરો કહી ગયો. તમે શું કામ લડતા હતા કે મને વાઘરો નો કહેવાય એમ? કોને કીધું? હા, નિકુલ પરમાર. ભાઈ તો હું વાઘરી હતો, વાઘરી એને દેવી પૂજક બનવું હતું. હું કીધું હાલ ભાઈ હું વાઘરી. હા મને તો હજી હું વાઘરી કોઈ હાલે. ઈ વાઘરી તમને કહી ગયો, તમને જેમ ફાવે એમ ગાળ્યું દઈ ગયો. કોને ગાળ્યું દીધી? નિકુલ પરમારે. કેમ? એની માનો ટાંગો એને હું સુરતમાં અત્યારે મારા ભાઈબંધ ત્રણ એને ગોતે, 2 માલધારી ના ને એક બે દરબારું ના. એને કયો, એને કે ઓલા દેહુર નો ફોન તો ઉપાડ, તારામાં તેવડ હોય તો એને કે તને ગોતે ના. એને કે તું તાપી નદી લગન તો ઉભો રે. નિકુલ પરમાર ને એને કહી. કોને ગાળ્યું? એક નો ખાવું કોઈ દી. હું ક્યાં કોઈને બેન દીકરીઓ ખાતર મને કોને દીધી? કોને પણ દીધી? તમને કહી ગયો એની હાટુ તમે લડાઈ કરતા હતા. કોને દીધી? પણ કોને દીધી? હે? નિકુલ પરમારે ગાળ્યું દીધી તમને? ઈ નિકુલ પરમાર કયો? અમદાવાદ વાળો, વિરમગામ વાળો. એટલે ઓલો દલિત સમાજ નો? હા.
એટલે આ ભાઈ ઈ તો પણ બહુ જૂનું થઈ ગયું ને ઈ બારામાં તો કઈ એવું નથી કે ગાળ જો ને ગાળ ખાઈ એને કે તારા બાપમાં તેવડ્યો તો દેહુર પર માં હામોજીને એકદમ તુકારો તો કરી મેં એને કીધું તું તુકારો ખાલી કરીને દેખાય ને તો હું તને એમ માનું કે તું મરદનો દીકરો છો એમ. બાકી કોક આપણને કૂતરું આપણું મોઢું સાઈડ હું એનું સાટો તો કૂતરામાં ને મારામાં કઈ ફેર ન પડે. પણ તો ન્યા તમને અત્યારે તમે મને ફોનમાં એમની દીપકભાઈ અત્યારે તમે મને ફોનમાં અત્યારે તમે મારી એમની અત્યારે તમે મારી બેન દીકરીઓ હમારે તમે ગાળ્યું બોલી જાઓ કદાચ મારી વાત સાંભળો અત્યારે તમે ફોનમાં જાઓ બરોબર. સતુ ભુવા અત્યારે તમારી ઠેકડી સમાજની કરે છે. ના મારી ઠેકડી નથી કરતા. ઠેકડી નથી કરતા જરી કે તમે રોંગ જાવ છો. હું રોંગ જાઉં છું એમ? હા તમે રોંગ બિલકુલ જાવ છો. બિલકુલ રોંગ જાવ છો. માફીઓ મંગાવી જેને વાઘરી કીધા એને માફી બિલકુલ તમે રોંગ જાવ છો. ઈ દેવી બોલે સતુ ભુવા નથી બોલતા. ઈ ધર્મ બોલે મેલડી બોલે. આપણા જે અત્યારે કોઈ કલાકારો હોય કોઈ એક્ટરો હોય કોઈ ભજનીક જયારે આપણે દેવી પૂજક સમાજને ઈ તુકારો નથી કહેતા. વાઘરી કીધા ઈ તુકાર એમની આપણા તુકારો નથી કહેતા સમાજના. વાત સમજાવી એકું તમે જે મારી 5 મિનિટ મારી હું સમજીને બેઠો મારો ભાઈ તમે રોંગ જાઓ. મિનિટ મારે તમારે કાંઈ વાંધો નથી તમે રોંગ જાઓ. 10 મિનિટ સાંભળી તમારી સાંભળો. હા બોલો. કે જયારે આપણા કોઈ આગેવાનો દેવી પૂજક ને વાઘરી કહેતા હતા ત્યારે માફી મંગાવતા હતા. હા એ સારું કરતા હતા ખોટું? એ માણા ખુદ બોલે છે. એ ખુદ અપમાન કરવાનું બોલે છે. એટલે વાઘરી કે અત્યારે કોઈ બોલતા મારી કોઈ ક્યાંય કલાકાર કે કોઈ બીજા મારી સાંભળો મને એક શબ્દ બોલી લેવા જો કોઈ એમ કહી જાય ત્યારે બોલતા કઈ તમે વાઘરા છો તો એ મને ખોટું લાગે કારણ કે એને તુકારો મારીને કીધું કેવાય. મને કોઈ પ્રેમથી કહી જાય ભાઈ તમે દેવી પૂજક વાઘરી છો તો હું આ તમે અત્યારે જે તમે મારી વાત એ તમારું બધું હું સ્વીકાર કર્યું પણ અત્યારે સતુ ભુવા બોલે છે ને સતુ ભુવા નથી બોલતા. હું તમને એમ કહું કાલ એને બચારા કાલ સતુ અરે એ મેલડી બોલે તો દીકરા દેતી હોય ને તો એટલા બોલ મારી શકતી હોય ને. તો માયાભાઈ આહિરે વાઘરી કીધા એમાં એનો ગુનો બન્યો તો કઈ કોનો? માયાભાઈ આહિરે આ વાઘરી દેવી પૂજક એવા તો વાઘરી ની દેવીઓ એમાં તો વાઘરી કોઈ પ્રેમ થી કહી જાય કઈ એનથી કઈ અપમાન ન ગણાય ભાઈ. વાઘરી કોઈ એવો શબ્દ ખરાબ નથી. હા તો માયાભાઈ પાસે હું કામ માફી મંગાવી? એની જેવા એ મંગાવે તો તમે એની જેવા નથી સમાજ. મને ન ખોટું લાગે કોઈ મને પ્રેમ થી વાઘરી કહી જાય મને કોઈ ખોટું ન લાગે કારણ કે હું વાઘરી જ છું. દીપકભાઈ મારી વાત સાંભળો આપણે ભાઈ વાઘનો શિકાર કરેલા વાઘરી છે. ઈ વાઘરી કઈ એમ નામ નથી પડ્યું. તમે જે ઓડિયો એમ નહીં. તમે મારા સંબંધનો ગેરઉપયોગ કરી અને ઓડિયો ચડાવ્યા તમે બરાબર કે આ ભાઈ આ મારી હારે બોલી નો કોઈ મારા તો તમે આખું સમાજનું નાક નથી કપાયું? કોને? તમે. હું કરી નાખ્યું અમે? તમે એમ બોલ્યા તમે ભુવાને શું કીધું કે આ શબ્દ વાઘરીનો અમને ખોટો લાગે છે ને મને આખી સમાજના મારા ફોન આવે તો સમાજમાં તો દેહુરે આવી ગયો. બીજી વાત ઈ 1 મિનિટ સાંભળી લેજો. સમાજનું નાક કેમ કપાણું એ વાત સાંભળો. હું સમાજનું નાક કેમ કપાણું હું તમે સાંભળો તો તમારે એમની સતુ ભુવાને એકનો એક શબ્દ તમારે રાખો તો એમની મારી વાત સાંભળો. ઈ વાઘરી ઈ સતુ ભુવા ક્યાં બોલે? ઈ તો ધર્મ બોલે યાર. અને ધર્મ ની મર દીકરા એની મર તુકારો કરે એને ધર્મ કહેવાય. ઈ નથી બોલતા. હું હજી તમને કહું ધર્મ બોલે ધર્મ મેલડી બોલે મેલડી. અરે સાબુતી હાલો અત્યારે નો આવું તો મારો બાપ બીજો હોય અત્યારે હાલો હું અત્યારે સતુ ભુવન ના ભેગું થવું આપણે હું સાબુતી કહી દઉં તો હા સાબિત કરજો તો આ નિકુલ પરમાર તમને વાઘરો કહી ગયો ન્યા હું કામ ભાઈ? અરે નિકુલ પરમાર ની માનો ટાંગો એને જવા ગયો ને તમે એને હું જોઈલી ગમે ત્યારે ભેગો થાય. તમે આપણી બે ભાઈ ની વાત કરો ને અત્યારે આ મેલડી બોલે હું તમે હાલો તો તમે વિરોધ કર્યો હાલો હું તમારા સમર્થન માં રહું. હાલો મારી વાત સાંભળો. નિકુલ પરમારે નિકુલ ઈ તમે જૂનું બધું જવા જો ને હું તમારું ઉખાડીશ તો તમે ચાય પોકશે પાછું ઈ બધું જૂનું તમે લાવો અત્યારનું કરો. હજી હું ઉખાડીને તમારું ભાઈ હજી અરે ઉખાડો તમ તારે ઉખાડો એ ભાઈ ઉખાડો તમ તારે એમાં શું વાંધો છે? ઉખાડો તમારે ઈ તો નો પોગી કે એવું જૂનું ઉખાડે જૂનું ઉખાડે એ નો પોગી કો તમે જૂનું ઉખાડો પણ કહેવાનો પ્રશ્ન તમારે તાવાનું હું લ્યા પૂછું જોઈએ કામ નથી તમારું ગજુ એમ નહીં. મારી વાત સાંભળો. અરે ભાઈ મારું બધું ગજુ હું સત્યમાં ઉભો હોય ગમે ના પણ મારી વાત સાંભળો. તમે જે વિરોધ કર્યો એમાં એમ નહીં. મારી 1 મિનિટ સાંભળો. હા બોલો. મનસુખ પણ મનસુખ મોટો ક્યાં મોટો ટોપ છે? મનસુખ નહીં બધું બિહાડી દીધેલો છે. મનસુખ ક્યાં મોટી ટોપ છે? હા હે કોને બેહાડી દીધો?
ઈ તો ઈ પછીની વાત રાખો ને, પેલા હું સબાબ દઉં ઈનો મને જોજો. તમે સતુ ભુવન સતુ જેમ ફાવે એમ ગાળ્યું દીધી. એમને સતુ ભુવન તમે એમ તાવાનું હું લ્યો કીધું ભાઈ? એ સતુ ભુવાની સાઈડમાં મૂકો. નિકુલ તે પરમાર તમને અત્યારે તો ગાળ્યું સતુ ભુવાની હાકોની બીજી રેવા જો ને, ઈ તો પછી લડી લેશું. અત્યારે સતુ ભુવાની તમે આચી ઈ અમને બળતરા થાય ઈ હાકો. અરે નિકુલ પરમાર જો એની માના ટાંગામાં અત્યારે હું કવિ કરો ને નિકુલભાઈ, સતુ ભુવાને તમારે તાવાનું છે 500 રૂપિયા લે એવું હું લે પૂછું બાથરૂમ. હા હું તારી માના લંડે ઘાલું તું. અરે તે તારી વાહ દીપક સુડાસમા વાહ દીપક સુડાસમા વાહ નિકુલ નિકુલ તમ તાર ગાળ દે. આમ જો પાવૈયા હોય ને ઈ ગાળ ફોન માં દી દે. બાકી તો હું તને દઉં ને તો મારી હું તારી જેવો જ ગણાવું. ફોન માં દી દે ગાળ, ફોન માં દી દે ગાળ. એમની તમે ફોન માં ગાળ દી શકશો, રૂબરૂ તો ન મળી શકો. કારણ કે અત્યારે હું તને હું દઉં તો હું તારી જેવો ગણાવું. હે હું તો તારી જેવો નથી તારી ગાળ દઉં. વાહ દીપક સુડા, વાહ દીપક સુડા. દલિત ને ઓનલાઈન લેવા પડે. વાહ વાહ દીપકભાઈ વાહ વાહ દીપક સુડાસમા વાહ. તું નો પહોંચી ગયો ત્યારે આવું આ 3 કોલ લીધા મારે. અરે તું મોટા ગમે એને લેતો મારે શું ફેર પડે? દીપક સુડાસમા વાહ ભાઈ વાહ. નો પહોંચી ગયો વાતમાં બીજાને લીધા તે 3 કોલ. અને મને ખબર જ હતી 3 કોલ છે તે અમુક. અને મને ખબર જ હતી કે 3 કોલ લીધેલો જ છે. મને ખબર હતી. અને એ નિકુલ તારામ તેવડ હોય ને સાંભળે નિકુલા, તું છો ને તારામ તેવડ હોય ને તો ફોન માં નહીં રૂબરૂ મળે. એક લાફે તારા આમ જો નાકે તારા કાને શેડાન બેડાન તારા લોહી નો કાઢ નાખું તો પરમારના પેટનો નહીં તારા પેટનો કહેજે. તું એકદમ મને રૂબરૂ મળે. હા હું સૌ જ તે, પણ તું ફોન માં તમે બે સૌ થઈ હું મને રૂબરૂ મળો ને. એટલે આપણને દારૂ પી પીને તમે ફોન માં બોલો રૂબરૂ. દીપકભાઈ ને દે તું બીજી વાત કરી માં એને ફોન દે. એટલે ભાઈ ઓલાને ફોન દે ને. તું તારી હારે મારે વાત નથી કરી, એને ફોન દે. હું પૂછું એનો જવાબ દે મને ઈ તાવાનું પૂછવા દે. અરે પણ અરે તું તારી અરે ભાઈ તું હારે બે હગા થઈ જાવ ને ઈ મારે ક્યાં જોવું? પણ હું કરી પૂછ વાત કરો તો લો વાત કરો. એને ક્યાં વાત કરે? બોલ ભાઈ બોલ. હવે હું તમને જવાબ દઉં ઈ પૂછો છો. ભલે તમે 3 કોલ લીધા ને હજી 3-4 ને મનસુખભાઈ ને લીજો તમ તાર લાઈન માં લેવાય તો. હા અરે ભાઈ ખોટું બોલો માં. સમાજમાં હાથે કરીને નામની સુલ્યા માં હણો તમે. હું તમને પૂછું ઈ પણ મને જવાબ જો. ભલે 3 કોલ લીધા ને ભલે મને તમે ગાળ્યું ખવડાવી, ભલે મને ગાળ્યું ખવડાવી કોઈ વાંધો નહીં. હજી તમે બીજી ખવડાવો. કારણ કે મને તો ખબર જ છે ભાઈ હું તો સત્ય છું. ગાળ્યું તો ફોન માં તો ગમે દઈ જ જાય. એમાં કઈ એમાં હે તમે ગાળ્યું નથી? ઈ તો જે રેકોર્ડિંગ સાંભળી છે એને ખબર છે. હું તમને પૂછીને જવાબ જો. તમે વાઘરી એમ નહીં એને તમે નો ફોન જો. તમે મારી વાત કરો ને હું ફોન કાપી નાખું. હાલો હું વાત કરું એનો જવાબ જો ને. તમે ઓલાને હું લ્યો ફોન જો. ઈ મારો ક્યાં બાપ છે? તમે એને ફોન જો. એમને ના મરે તો હોય ને ઈ ફોન કાપશે. તો ઓલી ફેર કેમ કાપી નાખ્યો તો? ઈ તો સંબંધ હતો આડો સંબંધ. હા તે હવે સંબંધ ન રાખતા. હા ઠીક લ્યો હાલો. પણ હું કહું એનો જવાબ જો ને. તમે સુડાસમા ઓલા અમની તમે ઓલા સતુ ભુવા હતા એને તાવાના 500 રૂપિયાનું શું લેવા પૂછવાનું? તમારો ઈ ઈરાદો કોને હતો? બાથરૂમ ના નથી, ખાવાનું નથી. ઈ હે તો સમાજ ને અરે હું લેવા ગણો ભાઈ તમે? તમે તો વાઘરી છો. હે તો તમે કોણ છો? તમે અમારી વારે હું કામ કરવા આવો? તો તમે કોણ છો ઈ કયો ને? અમે દેવી પૂજક છીએ. દેવી પૂજક એટલે પેલા તમે કોણ હતા? અમે અત્યારે દેવી પૂજક છીએ. પાછળની વાત પાછળ અત્યારે દેવી પૂજક છીએ. તો હાલો ઈ સવો ને. હવે જોજો આ વાતમાં બંધાઈ નો જતા. એકના પેટ ના હોય ને તો દેહુર પરમાર હવે ઓરિજિનલ પરમારના પેટનો બોલું. સાંભળો તમે હું મારું મંડાણ માંડું. હા સાંભળો તમે દેવી પૂજક છો ને? એ ભાઈ સાંભળો. તમે દેવી પૂજક છો ને? આ મારી વાત સાંભળો દીપકભાઈ. સાંભળો તમે દેવી પૂજક છો ને? ગર્વથી. તો આ જેમ કેવાય કે માળના મંડાણે સતુ ભુવા એમ કહે છે હું જહલા વાઘરીની દેવી. તો ઈ અમારો વાઘરી છો તો તમારો હક નથી કે તમે દેવી પૂજક થઈને અમારા વાઘરી વિરોધ કરી શકો? બરોબર તમે દેવી પૂજક રહ્યો આજથી. બરોબર એ જહલો એમ નહીં. જહલો વાઘરી મારો વાઘરી સમાજ છે ને સમાજ આખો વાઘરી છે. તમે એક જ દેવી પૂજક છો. હાલો તો તમારો હક નથી દેવી પૂજક ના વિરોધ કરવાનો. વાઘરી એ અમારો વાઘરી શબ્દ બોલે ને અમને ગર્વથી ગમે છે. તમને કોને હક દીધો? તો તમે હાલો તમારી વાત નો બંધાઈ ગયા ને? તમે બાંધી દીધા ને તમારી વાતમાં? બોલો બાંધી દીધા ને તમારી વાતમાં? એટલે ભાઈ દેહુર પરમાર છે. દેહુર પરમાર સામે તમે બોલો માં. તમે વાતે બાંધી દઈશ નકર. અરે મોટી ની ક્યાં કરો તમે? તમારા મોઢે. હા તમારા. તમે એમ કયો કે હું દેવી પૂજક છું તો ઓલો ભાઈ તમે દેવી પૂજક તો વાઘરી તો સતુ ભુવા વાઘરી બોલે તો વાઘરી બોલવા જો ને. હે
તમે જેમ કહો કે હું દેવી પૂજક એટલે અને જાહેરમાં કઈ ખબર અને આ સૂતિયાને કાઢો વિશેથી, આને કાઢો વિશેથી મારી હામોથી, આને કાઢો. કેમ ઈ સૂતિયાને મારે શું કામ છે એવાનું દારૂડિયાનું? એવા દારૂડિયાનું મારે શું કામ છે? કોક તમને કઈ ભોઠા ગણશે કે આવાને શું લીધો વચ્ચે? એમને તમે ક્યારે સાંજે પીવો છો? કોણ? તમે? હું રોજે રોજ પીધેલો જ છું. હું રોજે રોજ અખંડ પીધેલો જ છું. મારે સડેલો જ હોય, તમને ખબર જ છે. આ ભાઈ હાથે કરીને દીપકભાઈ, હું તમને પ્રેમથી કહું મારો ભાઈ, સાંભળી લ્યો. તારે ને મારે મારો ભાઈ કાંઈ વાંધો નથી. હારે હાથે કરીને સમાજને બાંધણા કરાવવાનું રહેવા દ્યો. હું તમને કહું, હાથે કરીને સમાજની માં જધવાનું રહેવા દ્યો. હું તમને એમ કહું, તારો મને આમ તો બીક નથી લાગતી, પણ તારા ઘણા આગેવાનો છે ને, એ બધા મારા મિત્રો છે. અલ્યા પણ પણ તો તમ તારે લડી લ્યો હો ભાઈ. હા બસ તો તમ તારે લડી લ્યો, બીજું હું કહું? હું તમ તારે જીમાં હું અત્યારે સમાજ છે તો એમાં દુશ્મન વટું થઈ જાય, મારે કઈ ફેરાય ન પડે. હવે મેં તમને હવે તમારે મારે વાત નથી સાંભળો, મારી વાત સાંભળો. તમારી હારે મારે વાત નથી કરવી, મારી વાત તમારી હારે મારે વાત નથી કરવી. હવે તમે પકડાઈ જાવ વાતે. હવે તમે એ સૂતિયા તું બોલમાં, તું બોલમાં, તને કોઈ દયો નથી કર્યો. તારી સમાજના આગળ નકર તને ગાળ્યું ખવરાય કે તો આ દેવું રાતે બંધ થઈ ગયો, હાથે કરીને હું લે હળિયું કરવા દે. તું બંધ થઈ જા, બંધ થઈ જાય એમ તને કીધું. તું બોલાને દે ફોન. તારી સમાજ નું અત્યારે ભાઈ કોઈ નામ લે છે? તું સાની માની નો બેસ ઘરે. અને આ નિકુલ નું આને કાઢો વિશે હું એમ કહું, નકર ઊંધી ઉપડશો. નિકુલભાઈ. હા બોલો દીપકભાઈ. એ તમે સુરત થી ઓલા ભાઈ તમને ગોતે છે, ધ્યાન રાખજો ભાઈ. હા અમારે ધ્યાન રાખવું પડશે. અરે આ નિકુલ ને, આ નિકુલ નહીં, ઓલો મારી હારે કાલ વાત કરી ગયો ઈ નું હું કહું. હા મારું નામ નહીં ને. તારું નામ નહીં, ઓલો બીજો કાલ જાગ્યો છે એક નવો, અત્યારે એક બધો જાગ્યો, એક બહુ ધર્મ નો વિરોધ કરવા. હા અનિલ શેખલિયાને કહી તું તારો ફોન તો ચાલુ કર. તો હું એના ખૂન કરાવી નાખી ભાઈ. હે એનું કામ છે મારે. એમને એનું મર્ડર કરાવી નાખી તું. એનું હું એ ક્યાં મેં કીધું ભાઈ એનું મર્ડર કરશું? તું કે આ માણસો ગોતે છે, તે ગોતે છે એને, અને કામ છે એને પૂજવાનો છે અમારે બધાને, તમને પૂજવાના છે. અને મેં કીધું તમારી મારી વાત પૂરી થઈ ગઈ. તમે કીધું છે કે ભાઈ હું દેવી પૂજક, તો અમારો જહલો વાઘરી બોલે છે ના સતુ બુઆ, તો તમારે વાઘરી ને કઈ છે નહીં, બરોબર? તમે તમારી વાતે પકડ્યા, મેં સમજો તમે તમારી વાતે પકડાના. હું એ તો નથી કીધું કે ભાઈ તમે દેવી પૂજક રહ્યો. આપણે 3 જાતિ થી, હું તમને કાલનો સોટ્યો. ના ભાઈ ના, 3 જાતિ હે ને. ભીલ છે, ભીલ એમ, ભીલ આદિવાસી ભીલ છે. હજી તું ભણેલો નથી દેવુર, રેવા. અલ્યા ઈ તો પણ આ રેકોર્ડિંગ સાંભળશે એને ખબર પડશે કોણ ભણેલો છે ને કોણ નથી. ભીલ છે ભીલ. અને દેવી તુકારો જ કરે, દેવી તુકારો જ કરે, એને દેવી કહેવાય. બાકી સમજો દેવી પૂજક બોલીને બોલે ને એને મેલડી નો કહેવાય હો. એવા 1800 ભુવા છે. એ ભાઈ ફોન કાપો, હાથે કરીને સુલ્યાઓ જદ્દો ને હાથે કરીને ખોટી તમારે રેકોર્ડિંગ ચડાવવાની કરો. હવે તો પકડાઈ ગયા, હવે વાતે પકડાઈ ગયા તમે. અરે ફાટી તો તમારી ગઈ એટલે તમારે 3 કોલ લેવા પડ્યા. આવા સૂતીઓને દારૂડિયાને લઈને મારે વાત શું કરવી તમારી રે? પણ તારી જેવા તમારી જેવા દારૂડિયો હારે મારે વાત શું કરી? હે ભાઈ આને 3 કોલ લેવાનું કારણ શું? આને 3 કોલ લેવાનું કારણ શું હતું એ તો મને કયો. એ વાંધા 3 કોલ ના કહેવાય, કોન્ફરન્સ કહેવાય. ઈ માય ઈ તો રેકોર્ડિંગ સાંભળશે એને ખબર પડશે. આને લેવાનું કારણ જો કેવો બોલે, જો સોટી ગયો ને એક ધારો, જો સોટી ગયો ને એક ધારો. પણ તો વાત નથી કરી તો દેવભાઈ, વાત કરીને તું તારે ભલે જ સોટી ગયો. પણ એને લેવાનું કારણ શું? એને મેં કાળો ધોળો નથી કહેતો, એને કામ શું છે મારે? એને ગાળું બોલવા લાવ્યો એમ વચ્ચે. કોકની બેન દીકરીઓ સાંભળે ને ખોટા સંસ્કાર આવા જાય એવા, એની કરતા આવાને હું લેવા લાવો તમે? કોકની બેન દીકરીઓ બગડે, સમાજની બેન દીકરીઓ બધે પારકી બેન દીકરીઓ સાંભળતું હોય આ બધું, આવા તમે આવાને લાવો વચ્ચે. મેં તમને કીધું ભાઈ કઈ ગાય મેં તમને ગાળ દીધેલી કોઈ દી? દીપકભાઈ આ દેવરભાઈ એવું કહેતા હતા કે તું છે ને તું ફોન કેમ ને ભાઈ, મારે તમારે વાત નથી કરી. હવે જે કરવી તે થઈ ગયો ભાઈ, મારે જે મુદ્દો જોતો હતી મળી ગયો. મારે પણ એવી નવરાય જ નથી તમારે વાત કરવાની. દીપકભાઈ ને કહું તમે રૂબરૂ મળો, આપણે બે ભાઈ વાત કરી લેવી, જે કરવી હોય ને પછી સમાજને કહી દેવી. તું સોટી ગયો એક ધારો દારૂડિયા. દીપકભાઈ તમે વાત કરો.
હા, બોલો. વાત કરો. બોલ ભાઈ બોલ. બોલો. હું દેવું તો આ તે હું આમાં પરિણામ હું હતા ભાઈ કેતો પરિણામ હાલો હું તમને સમજાવું. મને તું હું સમજાવતો હતો ભાઈ. કાલ 42 લાખ સતુ ભુવાએ દીધા. હા ના તમને મેણું અડ્યું કે નહીં? મારે હેનું મેણું મેને સતુ ભુવા એ ભાઈ જો ખોટું ન હાલો તમે ધીરાતે વાત કરો. દીકરીઓનું સારું કર્યું હું આજે હારું કે હાલો ઈ સતુ ભુવા હારું કર્યું કે ખોટું? હે ઈ ક્યારે કર્યું ઈ પર થોડા સમયે વિરોધ થયો વાહ ભાઈ વાહ નકર તો એટલે ભાઈ એવી તો કેટલી દીકરીઓને દઈ દીધા તમે શું એટલે આ ભાઈ રોંગ જવામાં એવી તો કઈક દીકરીઓને દઈ દીધા તમે ક્યાં વાત કરો? દીકરીને દીધા હોય તો મને અને સતુ ભુવા છે ને ના દેવી પૂજક જેટલા જાય ને એનાથી કોઈ દેવા ભડાતા નથી ને એ બિચારા રેડી ધાલે છે ને રેડી હાલવાના છે. તમે બાથરૂમ નું પૂછ્યું છું લ્યો હાલો ઈ મને કયો તો મને એ શબ્દ ખટકે તમારો હાલો ઈ મને એટલું મને મારા મગજનો થાર કરી દો ઈ મને પૂછો મને કયો તો તમે ઈને તમે વાઘરીનું તમને ખોટું લાગ્યું હતું કે સતુ ભુવા અમારું અપમાન કરે છે તો તમારે બાથરૂમ નું હું લ્યા પૂછવું જોઈએ? એનું બાથરૂમ તમે એના સતુ ભુવા કેટલા બાથરૂમ કર્યા છે ને એકી કરવાનું કેવું છે ને ના ખાવાનું હું છે ને હું ખાવાનું રાખો છો તમે 500 રૂપિયા લ્યો છો એ ભાઈ આપણી સમાજમાં નથી લેતા રૂપિયા? હવે એનો જવાબ આપું સાંભળ ભાઈ. હા વાત જયારે વિરોધ ની થાય ને તો બધી વાતો નીકળે. એટલે ભાઈ ખોટી વાત પડે ઈ વસ્તુ ખોટું પડે. હા નિકુલભાઈ શું થાય અને બીજી વાત ઈ હાલો બીજી વાત ઈ કે અત્યારે ઓલો રાજકોટ હાલો મારી વાત સાંભળો અત્યારે ઓલા રાજકોટમાં માંડવા પકડાવે છે દેવરભાઈ એક જ મિનિટ સુડાસમા ભાઈ મારી વાત સાંભળો તમને એક વાત કરું મારી એટલે આને કોને વચ્ચે લાવે તું તારી સમાજ નું કને એટલે તને કોઈ કે એટલે તને બોલવાનું પણ હું એક ખાલી વાત કરું એટલે ભાઈ આ મારે ફોન કાપી નાખો મને મેળ ન આવે આવા સુતિયા વેડા કરવાની.